આપણી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી છે. તો આપણે એને સબ્જેક્ટ છે ને જીટીયુના આઈએમપી છે એના ક્વેશ્ચનની લિસ્ટ બનાવેલી છે જે તમને 100% કામ આવશે. જીટીયુ એક્ઝામ દેવા જાવ તે પહેલાં તમારે એકવાર આ તૈયાર કરી જવાની છે, બરાબર. ઘણા અત્યારે બધી બ્રાન્ચમાં મોસ્ટ ઓફ કોમન જોવા જાય તો બીજા સેમેસ્ટરમાં આવે છે, બરાબર. પર્યાવરણ અને તેનું ટકાઉપણું, બરાબર. આપણે ઈએનએસ તરીકે શોર્ટમાં એને ઓળખતા હોય છે. અને કેમિકલ છે તો એના પહેલા સેમમાં આવી ગઈ છે. તો ઘણા લોકોને બેકલોગ કેટી હોય તો એ લોકોને સોલ્વ કરવામાં યુઝફુલ થશે. અને રેગ્યુલર બીજા સેમમાં અત્યારે આવે છે તો એ લોકો છે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, બરાબર, કોમ્પ્યુટર છે, સિવિલ કે વગેરે જે પણ બ્રાન્ચમાં સબ્જેક્ટ આવતો હોય એ લોકોને જીટીયુ તમારી સારી જાય, બરાબર, ને સારા માર્ક્સ આવે આ સબ્જેક્ટમાં. અને વ્યવસ્થિત એટલું બધું હાર્ડ પણ નથી. તમારે વ્યવસ્થિત ટોપિક તૈયાર કરી અને મસ્ત અને સારા અક્ષરે લખવાનું છે. અને આપણા ક્વેશ્ચન એકવાર રેડી કરી જવાના છે, બરાબર. અને તમે બીજા પણ તમારી રીતે વધારે ફ્રી હોય તો કરી શકો છો. અને આની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. અને બને એટલા લોકોને શેર કરો, બરાબર. તમને જે લોકોને લેક્ચર ના ભરવાના હોય કે કોલેજે ના જઈ શક્યા હોય એ પણ લોકો સારા માર્ક્સે પાસ થઈ જાય. એવી જ રીતના આપણે બધી બ્રાન્ચ છે એના બધા જ સબ્જેક્ટના આપણે આઈએમપી બનાવવાના છે, બરાબર. અને ફ્રી ઓફ કોસ્ટમાં છે. અને એની લિંક પણ તમને આપશે જેથી કરીને તમે ડાઉનલોડ પણ કરી શકો. અને સપોર્ટ કરવાનું રહેશે. તમારે એક કામ તમારે કરવાનું રહેશે અને તમારે જીટીયુમાં વાંચવાનું છે. અને કાંઈ પણ તકલીફ પડે કે અટકાવો તો તમારે સીધો મેસેજ અથવા કોલ કરીને પૂછવાનું છે, બરાબર. અને તમારા બધા પણ ફ્રેન્ડ છે એ લોકોને પણ શેર કરજો. જે તે આ સબ્જેક્ટ છે જે તે બ્રાન્ચમાં આવતું હોય છે એ લોકોને શેર કરી દેવાનો. કોઈને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું હોય બાકી હોય તો કોમેન્ટ કરી અને આપણે એને જોઈન્ટ પણ કરી દઈશું. અને કાંઈ પણ ડાઉટ કે ક્વેરી આવતી હોય, બરાબર, તો આપણે એને સમજાવશું અને સપોર્ટ પણ કરશે. રેડી. આવી જ રીતના આપણે બધા સબ્જેક્ટના આઈએમપીના વિડીયો અપલોડ થશે આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં, બરાબર. એમાં તમે જોઈ અને પીડી પણ ડાઉનલોડ કરી શકશો. અને તમને વિડીયો વિશે સમજાવવામાં આવશે કે સબ્જેક્ટમાં કેટલું કરવું, બરાબર. તો મેં આ સબ્જેક્ટની વાત કરી તો આમાં તમારે થિયરી જ છે તો બને એટલી ફિગર પહેલાં યાદ રાખવાની રહેશે, રેડી, આ સબ્જેક્ટ માટે. અને સારા અક્ષર અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. આ સબ્જેક્ટની આ ખાસિયત છે, રેડી. કાર્બન ચક્ર છે તો એની ફિગર ચક્ર આપણે આખું દોરવાનું, બરાબર. અને બને એટલું ઇંગ્લિશમાં ઉચ્ચાર અર્થ જે કે તમારે જોવાના છે. ઘણીવાર જીટીયુ એક્ઝામમાં ગુજરાતી શુદ્ધ વાંચી ગયા હોય ગુજરાતી, બરાબર, અને પછી વાં એનું ગુજરાતી જ લખ્યું હોય પણ ઉચ્ચાર હોય તો એનો અર્થ નથી કર્યો હોતો. તો એક તમારે ભૂલ ના થાય એ એક વસ્તુને ધ્યાન રાખવાની છે. કેમિકલમાં ઘણા લોકોને અહીંયા વાંચી ગયા હતા કે નિવેશન તંત્ર એટલે શું, બરાબર. એ ખબર હોય નિવેશન તંત્ર એટલે શું, પણ એ ખબર ના હોય કે ઇકો સિસ્ટમ છે તો એને જ આપણે નિવેશન તંત્ર કહેવાતું હોય છે, રેડી. આડી ધરી છે કે ઊભી ધરી છે તો હોરિઝોન્ટલ વર્ટિકલ કહેવાય. એ બધી વસ્તુની આ સબ્જેક્ટમાં ધ્યાન રાખવાની છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં મળશે. થેન્ક યુ, બાય બાય. વાંચો, તૈયારી કરો અને કાંઈ પણ ડાઉટ હોય પૂછો.